અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ડાબા ગામ નજીક આવેલા બ્રિજની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। તંત્ર દ્વારા અહીંથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને જેને લઈને હવે આ બ્રિજ પરથી ભારે વાહનો પસાર નહીં થઈ શકે। ભારે વાહનો ભૂલથી પણ બ્રિજ પર પ્રવેશ ન કરે તે માટે તંત્ર દ્વારા બ્રિજની બંને બાજુએ હાઇટ બેરિયર लगावવામાં આવ્યા છે। ઉપરાંત વાહન ચાલકોને અગાઉથી જાણ થઈ શકે તે માટે બાયડ જંકશન અને તેનપુર જંકશન ખાતે ચેતવણી આપતા સાઇનબોર્ડ અને હોર્ડિંગ્સ પણ મૂકવામાં આવ્યા છે। તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે બ્રિજની સલામતી અને સંભવિત અકસ્માતોને ટાળવાના હેતુથી આ મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે। વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અને તંત્રને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે। અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં બાયડ તાલુકાનો ડાબા નજીક જે બ્રિજ આવેલો છે તે બ્રિજમાં અગાઉ થોડાક દિવસ પહેલા જ તંત્ર દ્વારા જિલ્લા કલેક્ટર વડા તરફથી જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો તેને લઈને જ્યાં બ્રિજ ઉપર મોટા વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેને લઈને આજે તમે આપ જોઈ શકો છો મારી પાછળના દ્રશ્યો છે તે દ્રશ્યોમાં કે જે હાઇટ બેરિયર લગાવવામાં આવે છે, અલગ અલગ ચેતવણી હોર્ડિંગ્સ પણ લગાવવામાં આવે છે। તેને લઈને જે વાહન ચાલકો છે તેમનું ધ્યાન પર આવે કે ભાઈ આગળ જે બ્રિજ છે તે બ્રિજ અત્યારે તંત્ર દ્વારા બંધ કરવામાં આવે છે 60 દિવસ માટે। તેને લઈને બાયડ અને તેનપુર હોર્ડિંગ્સ લગાવવામાં આવે છે, સાઇન બોર્ડ પણ લગાવવામાં આવે છે। તેને લઈને જે વાહન ચાલકો છે તેમનું પણ ધ્યાન જાય અને બીજી તરફ જો વાત કરવામાં આવે જે ડાબા બ્રિજ છે તે બ્રિજ ઉપર જે મોટા વાહનો ના જાય તેને લઈને જે હાઇટ બેરિયર લગાવવામાં આવે છે। બીજી તરફ રોડના બ્રિજના બંને સાઈડ હાઇટ બેરિયર લગાવવામાં આવે છે। બીજી તરફ જે તંત્ર દ્વારા જે અહીંયા ડાબા બ્રિજ ઉપર કામગીરી કરવામાં આવી છે તેને લઈને જે મોટા વાહનો છે તે અહીંયાથી ના જાય તેને લઈને આ હોર્ડિંગ્સ અને સૂચના બોર્ડ અને તેમજ હાઇટ બેરિયર લગાવવામાં આવે છે। રિપોર્ટર ઇશાક મંસૂરી, સ્પાર્ક ટુડે ન્યૂઝ બાયડ।